ગુડ મોર્નિંગ. લાસ્ટ સેશનની અંદર આપણે યુનિટ 3 ઇન્કમ ફ્રોમ અધર સોર્સિસ કમ્પ્લીટ કરેલું હતું. નાવ યુનિટ 4 TDS, એડવાન્સ ટેક્સ, ઇન્ટરેસ્ટ એન્ડ ઇન્કમ ટેક્સ ઓથોરિટી એન્ડ ઓર્ગેનાઇઝેશન ઓફ ઇન્કમ ટેક્સ ડિપાર્ટમેન્ટ એક્સક્લુડિંગ ઇન્કમ ટેક્સ અપીલ ઓથોરિટી. એની અંદર આપણે જોવાનું થશે ઇન્ટ્રોડક્શન, ટેક્સ ડિડક્ટ એટ સોર્સ ધેટ ઇઝ TDS, advance tax and interest on income tax authorities in India excluding appeal authority, organization of Indian income tax department, powers, duties and function of income tax authority, assessment proceeding, return of income, permanent account number and self assessment. We will start from assessment proceeding. Return of income, permanent account number and self assessment. First we will cover permanent account number, that is PAN number. PAN number, permanent account number. Meaning of permanent account number, that is PAN card. PAN is number which is allotted by Indian Income Tax Department to the assessee for the purpose of identification. Permanent account number is one kind of identity which is provided by Income Tax Department. It is unique number. This is allotted to each and every assessee of India as well as out of India who have to pay income tax. Which person is liable to receive PAN number? PAN કાર્ડ ની જરૂરિયાત કોને કોને રહેશે? કોને ફરજિયાત PAN નંબર લેવો પડશે? તો if a person has taxable income and he or she has not been having any PAN number, then he or she must apply for PAN in form number 49A before 31st May of assessment year to assessing officer for allotment of PAN. એવી કોઈ વ્યક્તિ છે કે જેની પાસે પાન કાર્ડ નથી અને એને ટેક્સ પેઇડ કરવાનો થાય છે. હી ઇઝ ટેક્સેબલ અંડર ઇન્કમ ટેક્સ એક્ટ. એની ઇન્કમ છે એ ટેક્સેબલ હોય ઇન્કમ ટેક્સ મુજબ. એની પાસે પરમેનન્ટ એકાઉન્ટ નંબર હોય નહીં તો અસેસમેન્ટ યર પૂરું થયા પહેલાં 31st મે પહેલાં ફોર્મ નંબર 49A ધેટ ઇઝ એપ્લિકેશન ઓફ પાન નંબર, પાન નંબરની એપ્લિકેશન માટેનું ફોર્મ છે એ ફિલ કરી અને અસેસમેન્ટ ઓફિસરને સબમિટ કરાવવાનું હોય છે પાન અલોટમેન્ટ માટે. અ પર્સન whose income is not taxable but he or she carrying business whose turnover is more than 50,000 or more in any financial year, she should apply to assessing officer for allotment of PAN number on or before end of the accounting year. એટલે કે કોઈ વ્યક્તિ એવી છે કે જેની ઇન્કમ ટેક્સેબલ નથી, એટલે કે એને ટેક્સ પેઇડ કરવાની લાયબિલિટી જનરેટ થતી નથી, છતાં પણ જો બિઝનેસ સાથે એસોસિએટેડ હોય, પ્રોફેશનલ સાથે એસોસિએટેડ હોય, એને એની બિઝનેસ અથવા તો પ્રોફેશનની ગ્રોસ રિસિપ્ટ યરલી 50,000 કરતાં વધારે થતી હોય તો એને પણ પાન નંબર લેવો ફરજિયાત છે. ક્યાં સુધીમાં લેવો જોઈએ એને પાન નંબર? તો કે ફાઇનાન્શિયલ યર, એકાઉન્ટિંગ યર પૂરું થયા પહેલાં. એટલે કે ફોર એક્ઝામ્પલ કોઈ વ્યક્તિ એવી છે કે જેની ટેક્સેબલ ઇન્કમ 2020-21 કરંટ ફાઇનાન્શિયલ યર 2020-21 એની અંદર એની ગ્રોસ રિસિપ્ટ મોર દેન 50,000 થઈ ગઈ તો એને 31st માર્ચ 2020-21 પહેલાં પાન નંબર લેવો ફરજિયાત છે. એક્સપોર્ટર એન્ડ ઇમ્પોર્ટર who are required to obtain an exporter importer code. એટલે કે જે કોઈ વ્યક્તિ એવા છે કે જે ઇમ્પોર્ટ એક્સપોર્ટના બિઝનેસ સાથે એસોસિએટેડ છે તો એને પણ પાન નંબર લેવો ફરજિયાત છે. અસેસી અંડર સેન્ટ્રલ એક્સાઇઝ એક્ટ. કોઈ પર્સન એવું છે કે જે એક્સાઇઝ તો હવે નીકળી ગયો એની જગ્યાએ GST આવી ગયું તો કે GSTમાં ટેક્સેબલ હોય
તો એને પણ પાન નંબર લેવો ફરજિયાત છે. સર્વિસ ટેક્સ અસેસી ઇઝ ઓલ્સો કમ અંડર જીએસટી. આપણે લાસ્ટ સેમમાં જોયું હતું જીએસટીમાં. પર્સનલ રજિસ્ટર અંડર સેન્ટ્રલ સેલ્સ ટેક્સ એક્ટ 1956 ઓર જનરલ સેલ્સ ટેક્સ લો ઓફ એપ્રોપ્રિએટ સ્ટેટ ઓર યુનિયન ટેરેટરી. તો આ બધા કેસની અંદર અસેસીએ પાન નંબર લેવો ફરજિયાત છે. ઇન્કમ ટેક્સ ઓફિસર મે અલોટ ટુ એની અધર પર્સન બાય whom ટેક્સ પેએબલ ઇવન વિધાઉટ એપ્લિકેશન. ઇન્કમ ટેક્સ ઓફિસરના ધ્યાનમાં એવું આવે કે કોઈ પર્ટિક્યુલર વ્યક્તિની ઇન્કમ છે, કોઈ પર્ટિક્યુલર પર્સનની ઇન્કમ છે એ ટેક્સેબલ છે અને એને ડાયરેક્ટ પાન અલોટ કરી શકે છે વિધાઉટ એપ્લિકેશન. Now let's see what document required for PAN card application. Document required for PAN application in case of individual. Document for proof of identity. This is only case for individual. Proof of identity. ID proof, that is either election card, passport, driving license, Aadhaar card, etc. required as a ID proof. Document for proof of address. Election card, passport, driving license, Aadhaar card, municipal property tax bill, electric bill, telephone bill, bank passbook, etc. These are the document for proof of address. See, document for proof of date of birth. Birth certificate, driving license, passport, marriage certificate, Aadhaar card, etc. In short, Aadhaar card is must for getting the PAN from now onwards. એટલે કે હવે ફરજિયાત આધાર કાર્ડ જોશે વ્યક્તિ પાસે ત્યારે જ એને પાન એલોટ થઈ શકે. ગવર્મેન્ટે નવું ઇનિશિયેટ સ્ટાર્ટ કરેલું છે. આધાર ઉપરથી ડાયરેક્ટ પાન મળી જાય છે 10 મિનિટની અંદર જ ઇન્કમ ટેક્સ ઓફ ઇન્ડિયાની વેબસાઇટથી. તો these are the physical application. For in case of HUF જો કોઈ પર્સન હોય તો એના માટે કયા ડોક્યુમેન્ટની રિક્વાયરમેન્ટ રહેશે? ઓલ ધી ફોલોવિંગ ડોક્યુમેન્ટ ઓફ કર્તા ઓફ ધી ફેમિલી. જે HUFનો કર્તા હોય, મેઇન પર્સન હોય એના ડોક્યુમેન્ટ્સ. સેમ ડોક્યુમેન્ટ એઝ ઇન્ડિવિજ્યુઅલ. ડોક્યુમેન્ટ ફોર પ્રૂફ ઓફ આઈડેન્ટિટી, ડોક્યુમેન્ટ ફોર પ્રૂફ ઓફ એડ્રેસ, ડોક્યુમેન્ટ ફોર પ્રૂફ ઓફ date of birth, same as individual. For identity, election card, passport, driving license, Aadhaar card, etc. For address proof, election card, passport, driving license, Aadhaar card, municipal property tax bill, electricity bill, telephone bill, bank passbook, etc. And in case of proof of date of birth, birth certificate, driving license, passport, marriage certificate, etc. So these are the document required for HUF, Karta of the family. Next, in case of company, certificate of registration. કંપનીનું જે રજિસ્ટ્રેશન સર્ટિફિકેટ હોય એ પાન નંબર માટે જોશે. ઇન કેસ ઓફ ફર્મ, સર્ટિફિકેટ ઓફ રજિસ્ટ્રેશન ઓર પાર્ટનરશિપ ડીડ. ફોર એક્ઝામ્પલ કોઈએ રજિસ્ટ્રેશન કરાવેલું હોય તો રજિસ્ટ્રેશન સર્ટિફિકેટ. ઇન કેસ રજિસ્ટ્રેશન ન કરાવેલું હોય અને ડીડ બનાવેલી હોય તો પાર્ટનરશિપ ડીડની કોપી ફોર્મના કેસમાં પાન નંબર માટે જોશે. ઇન કેસ ઓફ ટ્રસ્ટ, સર્ટિફિકેટ ઓફ ચેરિટી કમિશનર ઓર ટ્રસ્ટ ડીડ. જો સર્ટિફિકેટ લીધેલો હોય ચેરિટી કમિશનર પાસેથી તો એની કોપી, ઓર એલ્સ જો સર્ટિફિકેટ ન હોય તો ટ્રસ્ટ ડીડની કોપી. અધર સર્ટિફિકેટ ઓફ ઓથોરિટી કન્સર્ન. બીજા કોઈ પણ કેસની અંદર જે પણ સર્ટિફિકેટની રિક્વાયરમેન્ટ હોય એ રિક્વાયરમેન્ટ જોશે. તો ધીસ આર ધી ડોક્યુમેન્ટ વિચ રિક્વાયર્ડ ફોર getting the PAN number. Now 10-digit PAN number. The CBDT, that is Central Board of Direct Taxes, has been introduced scheme of allotment of computerized 10-digit alphanumerical PAN. Therefore, everyone is required to apply for a fresh permanent account number even if he or she had already allotted account number earlier. CBDT એ દરેક અસેસી છે એને 10 ડિજિટનો પાન નંબર આપેલો છે. આ રીતે છે એના ડિજિટ. ફર્સ્ટ 5 લેટર,
next 4 numbers and last letters. 1 2 3 4 5 6 7 8 9 10. These are the format of PAN number. Okay, now it is very interesting. Say for example, कोई पर्सन नो पान नंबर हो, say for example के माय पान नंबर AKJPG 1718Q. This is my PAN number. So here last fifth letter, fifth character is first name, first letter. First name, first letter. My surname is Gangani, so this is G. So here come G. In case of individual, the fourth character is always P, that is personal, P. Other things are randomly. These are the format of PAN number, 10 digit PAN number. Here always come first letter of first name. Here in case of individual, that is P. In case of firm, F. In case of company, C. In case of association of person, A. Person to person, this character is distributed. Now CBDT has introduced scheme of allotment of computerized 10 digit PAN number. એટલે કે CBDT એ દરેક વ્યક્તિને ધીસ ફોર્મેટની અંદર પાન નંબર અલોટ કરેલા છે. જો કોઈ પર્સન પાસે જૂના ફોર્મેટ નંબર મુજબ પાન હોય તો એને ફરજિયાત નવી એપ્લિકેશન કરી અને પાન નંબર લેવાના રહેશે. પાન મસ્ટ બી કોટેડ ઓન ફોલોઈંગ ડોક્યુમેન્ટ ઓર ટ્રાન્ઝેક્શન. ધીસ ઇઝ મેન્ડેટરી થિંગ કે પાન નંબર મળી ગયા પછી કઈ કઈ જગ્યાએ પાન નંબર યુઝ કરવાના રહેશે, કયા ટ્રાન્ઝેક્શનમાં પાન નંબરનો યુઝ થશે. તો ફર્સ્ટ, sale or purchase of immovable property, that is land and building. Immovable property, real estate value exceeding rupees 5 lakhs. જો રિયલ એસ્ટેટની એટલે કે લેન્ડ એન્ડ બિલ્ડિંગની વેલ્યુ 5 લાખ કરતાં વધારે હશે તો એના પરચેસ અને સેલ્સના ટ્રાન્ઝેક્શનમાં પાન નંબર લખવો ફરજિયાત છે. સેલ ઓર પરચેસ ઓફ મોટર વ્હીકલ અધર ધેન ટુ વ્હીલર. ટુ વ્હીલર સિવાયના કોઈ પણ વ્હીકલ હોય એના સેલ અને પરચેસ માટે પાન નંબર લખવો ફરજિયાત છે. ફિક્સ ડિપોઝિટ વિથ બેંક ઓર અધર ફાઇનાન્શિયલ ઇન્સ્ટિટ્યૂટ વેલ્યુ મોર ધેન 50,000. જો બેંકની અંદર એફડી મૂકતા હોય અથવા તો કોઈ બીજી ફાઇનાન્શિયલ ઇન્સ્ટિટ્યૂટની અંદર એફડી મૂકતા હોય અને એફડીની વેલ્યુ 50,000 કરતાં વધારે હશે તો ત્યાં પણ પાન નંબર લખવો ફરજિયાત છે. ડિપોઝિટ એક્સીડિંગ 50,000 ઇન પોસ્ટ ઓફિસ સેવિંગ બેંક. પોસ્ટ ઓફિસ સેવિંગ બેંક અકાઉન્ટની અંદર 50,000 ઓર એના કરતાં વધારેનું જો ડિપોઝિટ કરતા હશો તો ત્યાં પણ પાન નંબર લખવો ફરજિયાત છે. કોન્ટ્રાક્ટ ફોર સેલ ઓર પરચેસ ઓફ સિક્યુરિટી એક્સીડિંગ 1 lakhs. એટલે કે શેર અથવા તો ડિબેન્ચર, દેટ ઇઝ સિક્યુરિટીઝ, એના ટ્રાન્ઝેક્શનની વેલ્યુ જો 1 લાખ કરતાં વધારે હશે તો એ ટ્રાન્ઝેક્શનમાં પણ પાન નંબર લખવો ફરજિયાત છે. નાઉ ઓપનિંગ એન અકાઉન્ટ ઇન બેંક. મોસ્ટ ઓફ બેંક રિક્વાયર્ડ પાન કાર્ડ ફોર એકાઉન્ટ ઓપનિંગ. એપ્લિકેશન ફોર ઇન્સ્ટોલેશન ઓફ ટેલિફોન કનેક્શન ઇન્ક્લુડિંગ સેલ્યુલર ફોન. એટલે કે મોબાઈલ ફોનનું સિમ કાર્ડ અથવા તો ટેલિફોન કનેક્શન માટે પણ પાન નંબર મેન્ડેટરી છે, લખવો જોઈએ. ડિપોઝિટ કેશ એગ્રીગેટિંગ ₹50,000 ઓર મોર વિથ ઇન એ બેંક ડ્યુરિંગ એની 1 days. કોઈ એક સિંગલ ડેઝની અંદર 50,000 કરતાં વધારાની જો બેંક એકાઉન્ટમાં ડિપોઝિટ કરવાની થાય તો સ્લીપની અંદર મેન્ડેટરી તમે જોશો બેંક ડિપોઝિટ સ્લીપ છે એની અંદર પાન નંબરનું ફિલ્ડ અલગથી આપેલું જશે. તો 50,000 કરતાં વધારાની વેલ્યુ હોય તો બેંકવાળા તમારી પાસે પાન નંબર લખાવશે. તો ધીસ ઇઝ મેન્ડેટરી ફોર ડિપોઝિટિંગ 50,000 ઇન સેવિંગ બેંક અકાઉન્ટ. પેમેન્ટ ઓફ બિલ ઓફ હોટેલ ઓર રેસ્ટોરન્ટ એક્સીડિંગ 25,000 એટ એની વન ટાઈમ. કોઈ સિંગલ ટાઈમનું કોઈ પણ હોટેલ અથવા તો રેસ્ટોરન્ટનું બિલ હોય 25,000 કરતાં વધારાનું તો એ ટ્રાન્ઝેક્શનમાં પણ પાન નંબર તમારી પાસેથી હોટલ
અથવા તો રેસ્ટોરન્ટ માંગી શકે છે. while making payment in cash of rupees 20,000 or more at any on one day one time for foreign traveling except travel to Bangladesh, Sri Lanka, Pakistan, Maldives, Bhutan, Nepal or travel to Saudi Arabia for Hajj or travel to China on pilgrimage of Kailash Mansarovar. Except this transaction foreign trip કરેલી હોય અને 25,000 કરતાં વધારાની અંદર કેશમાં એક્સપેન્સ કરેલો હોય તો એ ટ્રાન્ઝેક્શન પણ તમારે પાન નંબર દેખાડવું પડશે. ઓકે, ધીસ આર ધી ટ્રાન્ઝેક્શન વિચ રિક્વાયર્ડ પાન નંબર, પરમેનન્ટ એકાઉન્ટ નંબર. પેનલ્ટી ફોર ફેલિયર ટુ અપ્લાય or to quote wrong PAN may attract penalty of rupees 20,000 for 10,000 for each default. એટલે કે કોઈ જગ્યાએ ખોટા પાન નંબર લખેલા છે અથવા તો એપ્લિકેશન વિધિન ધી ટાઈમ 31 મે ઓર 31 માર્ચ પહેલાં નથી કરેલી તો વન સિંગલ ડિફેક્ટની અંદર ડિફોલ્ટની અંદર 10,000ની પેનલ્ટી છે. તો હિયર અવર ફર્સ્ટ ટોપિક પાન નંબર ઇઝ કમ્પ્લીટેડ.